હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? ઓલરાઈટ. આપણો ન્યુક્લિયસમાં એક નવો ટોપિક આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ કે જે બહુ એક્ઝામ માટે, સમજવા માટે બધી દ્રષ્ટિએ અત્યંત અગત્યનો ટોપિક છે, જેનું નામ છે રેડિયો એક્ટિવિટી. રેડિયો એક્ટિવિટી શું છે? રેડિયો એક્ટિવિટીની શોધ કોણે કરી? રેડિયો એક્ટિવિટીની શોધ કેવી રીતે થઈ અને એ શું છે એ બાબત આપણે સૌથી પહેલા સમજવાની છે. આ ક્વેશ્ચનની અંદર આપણે એ લખવાનું છે, રાઈટ? ઈસવીસન 1896 માં બેકવેરલ નામના એક વૈજ્ઞાનિક કે જે પ્રયોગો કંઈક બીજો કરતો હતો, એવી જ રીતે રોન્ટજન નામનો વૈજ્ઞાનિક પણ હતો કે જેનો ઉલ્લેખ આપણે કરવાનો નથી, ખાલી સમજવા માટે કહું છું કે આ શોધ કરવા માટેનો પ્રયત્ન નહોતો, પણ અનાયાસે અચાનક, આપણે નથી કહેતા કે કંઈક કરતા હતા આપણે બીજું, બરાબર, અને શોધ થઈ ગઈ બીજી, મળી ગયું બીજું કંઈક, આ એના જેવી પરિસ્થિતિ હતી. એને શું કર્યું કે જુદા જુદા રાસાયણિક સંયોજનો છે એના ઉપર દ્રશ્ય પ્રકાશ આપાત કરતો હતો, કારણ કે એ તત્વની જાત તપાસ કરવા માટેનો તેનો પ્રયત્ન હતો. દાખલા તરીકે યુરેનિયમ છે, પોટેશિયમ સલ્ફેટ છે, આવા સંયોજન પર બેકવેરલે દ્રશ્ય પ્રકાશ આપાત કર્યો અને દ્રશ્ય પ્રકાશ અમુક સમય માટે આપાત કરી અને ત્યારબાદ યુરેનિયમ અને પોટેશિયમને એક કાળા કાગળમાં વીંટાળી દીધા. એટલે ઓટોમેટિક વચ્ચે કાગળનું લેયર આવી ગયું. એના પછી ચાંદીનો ટુકડો રાખ્યો, એનાથી એની એકદમ નજીક પણ છતાંય અલગ, અને ફોટોગ્રાફિક પ્લેટ રાખી. અને અમુક કલાકો બાદ જ્યારે ફોટોગ્રાફિક પ્લેટને ડેવલપ કરવામાં આવી, એટલે કે ફોટોગ્રાફિક પ્લેટની તપાસ કરવામાં આવી, તો તેમાં કંઈક અંશે કાળાશ આવી ગઈ હતી. આના ઉપરથી એવું થયું કે તમે અંધારાની અંદર પણ કાંઈક પ્રકાશ કે કાંઈક એવું નીકળે છે કે જે આ ફોટોગ્રાફિક પ્લેટને કાળી બનાવે છે. એટલે કે તમને બધાને ખ્યાલ છે કે ફોટોગ્રાફિક પ્લેટનું કામ છે એ પ્રસ્ફુરણ ઉત્પન્ન કરવાનું છે, ચોક્કસ પ્રકાશને પ્રદીપ્ત કરવાનું છે. તો આવું કામ છે એ અમુક કલાકો બાદ થતું હતું. હવે કાળા કાગળને પાર કરી, ચાંદીના ટુકડાને પણ પાર કરી અને ફોટોગ્રાફિક પ્લેટ ઉપર જો આ પ્રકાશ આવી જતો હોય અને તેને ડેવલપ કરવાથી તેમાં કાળાશ આવી જતી હોય, તો એનો અર્થ એમ થયો કે આવા સંયોજનો પર કે તત્વ પર દ્રશ્ય પ્રકાશ આપાત કર્યા બાદ એમાંથી કાંઈક બહાર આવે છે કે જે દેખાતું નથી નરી આંખે, પણ કાંઈક એવા વિકિરણો બહાર નીકળતા હોવા જોઈએ. આ વિકિરણોને બેકવેરલે રેડિયો એક્ટિવ વિકિરણ એવું નામ આપ્યું, કે જે શરૂઆતમાં બેકવેરલ કિરણ તરીકે પણ ઓળખાણા. અને એટલું જ નહીં, પણ એ ડેવલપ કર્યા પછી જે કાળાશ પડતો રંગ મળતો હતો, એ કાળાશ પડતા રંગની જે ઘટના છે એ ઘટનાનું નામ રેડિયો એક્ટિવિટી આપ્યું. એમાંથી નીકળતા વિકિરણને રેડિયો એક્ટિવ વિકિરણ કહેવાના, બરાબર. અને જે તત્વોમાંથી આવા વિકિરણો અદ્રશ્ય રીતે નીકળે છે તેને રેડિયો એક્ટિવ તત્વ કહેવાય. પછી એને બીજો અખતરો કર્યો કે આ વિકિરણની શક્તિ કેટલી, એટલે આ વિકિરણ ઉપર એને ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુતનું ક્ષેત્ર લગાડ્યું, એને અલગ અલગ દબાણ હેઠળ, અલગ અલગ તાપમાન હેઠળ રાખવામાં આવ્યું, તો પણ તેના વિકિરણના ઉત્સર્જનના દરમાં, એટલે કે ઓલી જે કાળાશ થતી હતી એમાં લેસ માત્ર ફેરફાર નહોતો થતો. એનો અર્થ એમ થયો
કે આ વિકિરણ કોઈ શક્તિશાળી વિકિરણ હોવું જોઈએ અને આવું વિકિરણ છે એ ન્યુક્લિયસમાંથી ડાયરેક્ટ ઉત્પન્ન થતું હોવું જોઈએ અને તેથી જ રેડિયો એક્ટિવિટીની ઘટનાને ન્યુક્લિયર ઘટના કહેવામાં આવે છે. રેડિયો એક્ટિવિટીની ઘટનાને કઈ ઘટના કહેવાય છે? ન્યુક્લિયર ઘટના કહેવામાં આવે છે. અને આ ઘટનામાં જે વિકિરણ ઉત્પન્ન થાય એ ત્રણ પ્રકારના વિકિરણ ઉત્પન્ન થાય કે જેને ક્ષય કહેવામાં આવે, આલ્ફા, બીટા અને ગેમા. આ અસ્થાયી વિકિરણ છે, આ લાંબા સમય સુધી રહી શકતા નથી. આવા આલ્ફા કણ છે એ હિલિયમ પરમાણુનો ન્યુક્લિયસ છે કે જેનો વિદ્યુત ભાર એ પ્રોટોન કરતા એટલે કે હાઇડ્રોજન કરતા બમણો અને એનું દળ 4 ગણું હોય તેવું વિકિરણ ઉત્પન્ન થતું હતું. બીટા કણ બે પ્રકારના હતા, એટલે કે એક ધન બીટા કણ કે જેને કહેવામાં આવે પોઝિટ્રોન અને એક ઋણ કે જેનો વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન જેટલો જ છે. એનો અર્થ એમ થયો કે બીટા છે એ પ્લસ પણ છે અને માઈનસ પણ છે. પોઝિટ્રોન એ પ્રોટોન જેટલો જ વિદ્યુત ભાર ધરાવતો ઘટક છે, જ્યારે ઇલેક્ટ્રોન છે એનો વિદ્યુત ભાર પણ પોઝિટ્રોન જેટલો જ એટલે કે પ્રોટોન જેટલો જ પરંતુ ઋણ હોય. તો આવા પોઝિટ્રોન અથવા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય તો તેને બીટા કણ કહેવામાં આવે છે. અને ગેમા કણનું ઉત્સર્જન હંમેશા થાય જ તેવું જરૂરી નથી. આલ્ફા અને બીટાના ઉત્સર્જન બાદ જો તે તત્વ વધુ પડતી અસ્થાયી અવસ્થામાં હોય તો ગેમા વિકિરણનું ઉત્સર્જન થાય. ગેમા એ વિદ્યુત ચુંબકીય તરંગ છે એટલે કે ગેમાને તમે ફોટોન પણ કહી શકો છો. આવા ત્રણ વિકિરણોનો ક્ષય થાય છે એટલે કે એનું વિભંજન થાય છે, ઉત્સર્જન થાય છે, ન્યુક્લિયસમાંથી બહાર નીકળે છે. આ એના ટાઈપ પ્રકાર પાડવામાં આવ્યા એક્ટિવિટીના. આમ તમે જોવા જાવ તો પ્રકાર ન ગણી શકો, પણ એક્ટિવિટીનો મતલબ જ એમાંથી અદ્રશ્ય વિકિરણનું ઉત્સર્જન થવું. બરાબર? અને આ રેડિયો એક્ટિવિટીની શોધ માત્ર બેકવેરેલે કરી. એના પછી પિયરી ક્યુરી, મેડમ ક્યુરી, આઈ ક્યુરી, આ ક્યુરી કુટુંબ છે એમને પણ પોતાનો ઘણો સમય અને ઘણા પ્રયોગો રેડિયો એક્ટિવિટીની શોધ માટે કરેલા છે. ઉપરાંત આટલા જ તત્વોને આ સિવાયના તત્વો ઉપર પણ પ્રયોગો કરી અને રેડિયો એક્ટિવિટીની શોધ એ લોકોએ પોતાના જીવનનો ઘણો બધો ભાગ એની પાછળ આપી ચૂકેલા છે. એટલે રેડિયો એક્ટિવિટીની શોધ અને આ વિકિરણો થોડાક નુકસાન કરતા વિકિરણો છે, એટલે આની શોધ જે વૈજ્ઞાનિકો કે કરેલી છે તે લોકોને આપણે સલામ મારવી પડે. બરાબર? તો આ રેડિયો એક્ટિવિટીની ટૂંકી નોંધ છે. ઘણું બધું છે આમાં, પણ આપણા સિલેબસની અંદર મર્યાદામાં રહી અને તમને હું સમજાવું છું, વિશેષ સમજાવતો નથી. ઓકે? તો હવે હું તમને આ લખી દઉં છું. આના પછી આપણે સૂત્રો સાબિત કરવાના છે 2, પણ ક્વેશ્ચન ટુ ક્વેશ્ચન આપણે જઈએ છીએ એ જ રીતે આપણે જઈએ ભાઈ. ઓકે? યસ બાળકો, બેકવેરલ નામના વૈજ્ઞાનિકે 1896 માં આકસ્મિક રીતે જ રેડિયો એક્ટિવિટીની શોધ કરી. દ્રશ્ય પ્રકાશને રાસાયણિક સંયોજનો પર આપાત કરી પ્રસ્ફુરણ અને પશ્ચાત સ્ફુરણ એટલે કે અંધારામાં પણ ચમકે તેના અભ્યાસ દરમિયાન, એટલે આવા પ્રકારનો તે અભ્યાસ કરતો હતો ત્યારે બેકવેરેલે એક રસપ્રદ ઘટનાનું અવલોકન કર્યું. દાખલા તરીકે તેનો અખતરો શું હતો કે યુરેનિયમ પોટેશિયમ સલ્ફેટના કેટલાક ટુકડાઓ પર દ્રશ્ય પ્રકાશ આપાત કર્યા બાદ તેણે આ ટુકડાઓને કાળા કાગળમાં વીંટાળી તે પેકેટને એક ચાંદીના ટુકડા વડે ફોટોગ્રાફિક પ્લેટથી અલગ રાખ્યું અને થોડા કલાકો બાદ ફોટોગ્રાફિક પ્લેટને ડેવલપ કરી અને જોતા પ્લેટ પર શું દેખાણું? કાળાશ દેખાણી. આ કાળાશ ક્યાંથી આવી? બે તો અલગ હતા, એટલે કે આ કાળાશ સંયોજનમાંથી ઉત્સર્જન પામેલા કોઈ વિકિરણને લીધે હોવી જોઈએ કે જે કાળા કાગળ અને ચાંદી બંનેને ભેદી શક્યું હશે. બરાબર? તેને બેયને ભેદી અને પહોંચી ગયું છે. આ ઉત્સર્જાતા અદ્રશ્ય વિકિરણને રેડિયો એક્ટિવ વિકિરણ કહેવાય.
તે તત્વને રેડિયોએક્ટિવ તત્વ કહેવાય અને આ ઘટનાને રેડિયોએક્ટિવિટીની ઘટના કહેવામાં આવે. ઉત્સર્જાતા વિકિરણ પર બાહ્ય પરિબળો જેવા કે દબાણ, તાપમાન, વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રના ફેરફારની કોઈ જ અસર નથી થતી અને તેથી આ વિકિરણ ન્યુક્લિયસમાંથી ઉત્સર્જાતું હોવું જોઈએ અને તેથી જ રેડિયોએક્ટિવિટીની ઘટના એ ન્યુક્લિયર ઘટના છે. તમને કહી દઉં, રેડિયમ વાળી ઘડિયાળ અથવા તો રેડિયમ છે એ રાત્રે પણ ચમકે, બરાબર? તો એમાંથી નીકળતા વિકિરણ છે એ રેડિયો એક્ટિવ વિકિરણ છે. હા, એ નબળા હોય, એ એટલા પાવરફુલ વિકિરણ હોતા નથી, પણ છતાં તેના ઉપર ઇવન રોડ ઉપર પણ સાઇનબોર્ડ મૂકવામાં આવે કે જે રાત્રે પણ તમને એ સાઇનબોર્ડ દેખાય, બરાબર? એના ઉપર કોઈ ટાઢ, તડકો, વરસાદ એની અસર થતી નથી 100% રેડિયોએક્ટિવ પદાર્થ હોય તો. તેથી જ રેડિયોએક્ટિવિટીની ઘટના એ ન્યુક્લિયર ઘટના છે. એટલે કે આ વિકિરણ ક્યાંથી આવતું હોવું જોઈએ? મૂળભૂત રીતે ન્યુક્લિયસમાંથી ઉત્પન્ન થતું હોવું જોઈએ. આ ઘટનામાં કોઈ અસ્થાયી ન્યુક્લિયસ ક્ષય પામે છે. એ ત્રણ પ્રકારના હતા, આલ્ફા, બીટા અને ગેમા. આ ઘટનાને રેડિયોએક્ટિવ ક્ષય કહેવાય અને કુદરતમાં ત્રણ પ્રકારના રેડિયોએક્ટિવ ક્ષય જોવા મળે છે. એટલે એમાંથી ત્રણ પ્રકારના વિકિરણોનું ઉત્સર્જન થાય, આલ્ફા, બીટા અને ગેમા. એમાં આલ્ફાનું ઉત્સર્જન થાય ત્યારે તત્વનો પ્રકાર બદલાય, બીટાનું ઉત્સર્જન થાય ત્યારે પણ તત્વનો પ્રકાર બદલાય, જ્યારે ગેમાનું ઉત્સર્જન થાય ત્યારે તત્વનો પ્રકાર બદલાતો નથી. પણ આલ્ફા અને બીટાના ઉત્સર્જન બાદ જો તે પદાર્થ અસ્થાયી અવસ્થામાં હોય તો ગેમાના ઉત્સર્જન દ્વારા તે સ્થાયી અવસ્થા પ્રાપ્ત કરે છે. જોઈ શકો છો કે આલ્ફાનો ક્ષય થાય એટલે 2He4 નું ઉત્પાદન થાય. 2He4 નું ઉત્પાદન થાય એટલે તમે જે તત્વ લીધું છે એમાંથી પરમાણુ ક્રમાંકમાં 4 એકમ અને પરમાણુ ક્રમાંકમાં 2 એકમનો ઘટાડો થાય. એવી જ રીતે બીટા ક્ષય બે પ્રકારના છે, બીટા પ્લસ અને બીટા માઈનસ. એટલે કે બીટા માઈનસ હોય તો ઇલેક્ટ્રોન છે, બીટા પ્લસ હોય તો પોઝિટ્રોન છે. આ પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોન જેટલું જ દળ ધરાવે છે પણ વિરુદ્ધ વિદ્યુતભાર ધરાવતો કણ છે, એટલે તમે એને પ્રોટોન જેવો કણ ગણી શકો, બરાબર? ઉત્સર્જાય છે જેમાં ખૂબ જ મોટી ઊર્જા એટલે કે સેંકડો કેવી કે તેનાથી પણ વધુ ધરાવતા ફોટોનનું ઉત્સર્જન થાય છે. કેમાં? ગેમા ક્ષયમાં. ઓલરાઈટ, ચાલો લખી નાખો. યસ બાળકો, હવે મેથેમેટિકલ ક્વેશ્ચન છે આ. રેડિયોએક્ટિવ ક્ષય, ક્ષય એટલે વિભંજન નો ચર ઘાતાંકીય નિયમ મેળવો. ચર એટલે ફેરફાર અને ઘાતમાં ફેરફાર થવાને કારણે જે ઘટાડો થાય છે, ક્ષય એટલે ઘટાડો થવો, ઉત્સર્જન પામી જવું, આલ્ફા, બીટા, ગેમા કોઈ પણ. તો આલ્ફા, બીટા, ગેમાનું જ્યારે પણ ઉત્સર્જન થાય ત્યારે શું બને છે કે જે કોઈ એક ન્યુક્લિયસ તમે ધારો કે લીધો, તો આ ન્યુક્લિયસમાં અત્યારે પ્રારંભમાં જન્મ વખતે તેના કુલ પરમાણુ ની સંખ્યા ધારો કે n0 છે અને ત્યારબાદ t સમયમાં તેના અવિભાજિત પરમાણુ n છે. હવે હું તમને આ બાબત સમજાવું આંકડાકીય રીતે. દાખલા તરીકે તમને સાદું ઉદાહરણ આપું માણસનું. દાખલા તરીકે વ્યક્તિ છે, એ વ્યક્તિની અંદર બનતા પરમાણુ અને નાશ પામતા પરમાણુ એવા બે પ્રકારના પરમાણુ હોય છે, બરાબર? કે જેને આપણે ઉંમર સાથે સરખાવી શકીએ કે જેમ જેમ ઉંમર વધતી જાય તેમ પ્રારંભમાં આજે તમારી ઉંમરના જે બાળકો છે એ ધીમે ધીમે કરતા તેમાં બનતા પરમાણુની સંખ્યા વધુ હોય અને નાશ પામતા પરમાણુની સંખ્યા ઓછી હોય. એક ટાઈમ એવો આવે કે જે ટાઈમે બંને સેમ થઈ જાય અને ત્યારબાદના સમયમાં વિભંજન વધતું જાય અને નવા બનતા પરમાણુની સંખ્યા ઘટતી જાય એટલે વ્યક્તિમાં ઘરડાપણું આવે, બરાબર? આ ઉદાહરણ સાદું આપ્યું. દાખલા તરીકે હું તમને કુલ પરમાણુની સંખ્યા ધારો કે
1 લાખ પરમાણુ છે, ધારો કે કેટલા છે 1 લાખ પરમાણુ કુલ છે, અને અમુક સમય ગયો 5 વર્ષ ગયા, તો 5 વર્ષ બાદ તેમાં હવે અવિભાજિત બચ્યા ધારો કે 80000, તો એનો અર્થ શું થયો કે જે 20000 હતા એ શું પામી ગયા? નાશ અથવા તો ક્ષય. તો આપણે ધારણા કરી લઈએ કે ધારો કે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા n પરમાણુ વિભાજન પામે તો ડેલ્ટા n અપોન ડેલ્ટા ટી છે એને શું કહેવામાં આવે છે? વિભાજનનો દર કહેવામાં આવે. અને આ વિભાજનનો દર છે, આ વિભાજનનો દર છે એ અવિભાજિત પરમાણુની સંખ્યાના સમપ્રમાણમાં હોય. પણ હું આગળ નિશાની ઋણ કરું છું, એનો અર્થ એમ કે જેમ સમય જતો જાય તેમ તેમ અવિભાજિત પરમાણુની સંખ્યા ઘટતી જાય, એટલે કે વિભાજનનો દર વધતો જાય, વિભાજન પામતા પરમાણુની સંખ્યા પણ વધતી જાય. અને જો તમે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈ લ્યો તો સૂક્ષ્મ વિભાજનનો દર તમને મળશે. અને આના બરાબર ડેલ્ટા n અને ડેલ્ટા t બરાબર dn upon dt તમે લખી શકો. અને તેથી dn upon dt બરાબર અચળાંક આપણે લઈ લઈએ તો લેમ્બડા ઇન્ટુ n, જ્યાં લેમ્બડા છે એને રેડિયો એક્ટિવ નિયતાંક અચળાંક કહેવામાં આવે છે, અથવા એનું બીજું નામ ક્ષય નિયતાંક પણ છે. બરાબર? અને તેનો આધાર છે એ જે તે તત્વની જાત ઉપર છે, અને અચળાંક છે તત્વ માટે અચળાંક છે. અને આ લેમ્બડાનું મૂલ્ય મોટું હોય તો વિભાજનનો દર પણ મોટો હોય. લેમ્બડાનું મૂલ્ય જેનું મોટું હોય એનો વિભાજનનો દર પણ ઝડપી હોય, વધુ હોય. હવે આના ઉપરથી આપણે ચરઘાતાંકીય નિયમ પ્રાપ્ત કરવા માટે આપણે જે સમીકરણ અત્યારે મેં લખેલું છે એમાં હું ફેરફાર કરું છું, એટલે કે dn upon n બરાબર માઈનસ લેમ્બડા t. આ સમીકરણમાં આ બાજુની સાઈડમાં પરમાણુની સંખ્યા છે, વિભાજનનો દર પણ છે, દર નથી, દરનો t છે એ આપણે સામે લઈ ગયા, એટલે કે અહીંયા લેમ્બડા ઇન્ટુ શું લખ્યું આપણે? dt. બરાબર? હવે આપણા પ્રારંભિક પરમાણુ હતા કેટલા? ઓરિજિનલ n0, અને થઈ ગયા કેટલા? અવિભાજિત રહ્યા બાકી કેટલા? n. તો આ સમીકરણનું આપણે n0 થી n ની વચ્ચે સંકલન કરવું પડે. 1/dn બરાબર માઈનસ લેમ્બડા ને કોમન કાઢો તો અહીંયા t બરાબર 0 સમયથી t સમયની વચ્ચે અવિભાજિત પરમાણુ આવે એટલે સંકલન આપણે 0 થી t ની વચ્ચે કરવું પડે. 1/n નું સંકલન લિનિયર n થાય. લિનિયર n, લિનિયર એટલે log ની e બેઝ. log નો કયો બેઝ? e બેઝ. અહીંયા આવશે n0, અહીંયા આવશે n ઇક્વલ ટુ માઈનસ લેમ્બડા, અને આનું સંકલન dt નું થશે t, કારણ કે t નું વિકલન 1 dt થાય. બરાબર? અહીંયા આવશે 0, અહીંયા આવશે t. હવે અહીંયા શું થશે? લિનિયર n માઈનસ લિનિયર n0 is equal to minus lambda t, કારણ કે t minus 0. બે લિનિયર ની બાદબાકી ત્યારે જ હોય કે જ્યારે તે લિનિયર નો ભાગાકાર હોય, મતલબ કે n upon n0 is equal to minus lambda t. હવે લિનિયર છે એ બીજું કાંઈ નથી, લિનિયર છે એ log e બેઝ છે. કયો બેઝ છે? log e બેઝ. હવે આ લિનિયર ને કાઢવા માટે આપણે બે બાજુ લિનિયર લગાડી દેવા પડે. બરાબર? બે બાજુ લિનિયર તમે લગાડશો, એમ ન યાદ રાખવું હોય તો આ લિનિયર નીકળે એટલે સામે અહીંયા log નો પાયો આવી જશે, એટલે કે n upon n0 is equal to e raised to minus lambda t. તેથી n is equal to n0 into e raised to minus lambda t. આ નિયમને
રેડિયો એક્ટિવ ક્ષયનો ચર ઘાતાંકીય નિયમ કહેવાય. ચર ઘાતાંકીય એટલા માટે આ કુલ પરમાણુ છે, આ અવિભાજિત પરમાણુ છે, આ લેમ્ડા જે તે તત્વની જાત ઉપર આધાર રાખે અને આ સમય છે બસ આના ઉપર આધાર છે. જેમ જેમ સમય જાતો જશે તેમ તેમ કુલ પરમાણુની સંખ્યા ઘટતી જશે, અવિભાજિત પરમાણુની સંખ્યા પણ ઓછી થતી જશે. t બરાબર તમે 0 મૂકી દો, 0 મૂકશો તો n બરાબર શું આવશે? n0. મતલબ કે કુલ પરમાણુ બરાબર અવિભાજિત પરમાણુ. લાખ હતા તો લાખમાંથી એક પણ પરમાણુનો નાશ ન પામ્યો એટલે લાખના લાખ રહ્યા. પણ સમય જતો જાય તો આ લાખમાંથી કેટલા થઈ ગયા? 80000. એટલે કે જેમ જેમ ટાઈમ અહીંયા વધતો જશે તેમ તેમ આ પરમાણુની સંખ્યા તો ફિક્સ છે કે 1 લાખ, પણ આ પરમાણુની સંખ્યા શું થતી જશે? સમય જતો જશે ઘટતી જશે. ઓલરાઈટ, તો આને કહેવામાં આવે ચર ઘાતાંકીય નિયમ. પછી વિશેષમાં અલગ પ્રશ્નની અંદર આપણે ભણવાનું છે કે આ ચર ઘાતાંકીય નિયમ અનુસાર પ્રારંભમાં શૂન્ય સમયે પરમાણુની સંખ્યા ખૂબ મોટી હોય અને સમય જતો જાય તેમ તેમ આ સંખ્યા ઘટતી જાય. તો એનો આલેખ પણ આપણે આના પછીના ક્વેશ્ચનમાં ભણવાનો છે. પણ એ પહેલા હું તમને વ્યવસ્થિત થોડું લખી દઉં બાળકો. સૂત્રની સાબિતી છે, દાખલો તો હોય જ એના ઉપરનો. ઓકે, યસ બાળકો, આલ્ફા બીટા કે ગેમા ક્ષય પામતા રેડિયોએક્ટિવ નમૂનામાં એકમ સમયમાં ક્ષય પામતા ન્યુક્લિયસની સંખ્યા, ક્ષય પામતા, નાશ પામતા, વિભંજન પામતા તે સમયે તે નમૂનામાં રહેલા અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. તેને જ આપણો રેડિયોએક્ટિવ ક્ષયનો ચર ઘાતાંકીય નિયમ કહેવામાં આવે છે. ધારો કે t બરાબર 0 સમયે કોઈ નમૂનામાં કુલ n0 ન્યુક્લિયસ છે, t સમય બાદ અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n છે. જો ડેલ્ટા t સમયમાં ડેલ્ટા n ન્યુક્લિયસ વિભાજન પામે તો ડેલ્ટા n upon ડેલ્ટા t ને વિભાજનનો દર કહેવાય. જે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n ના સમપ્રમાણમાં હોય છે, એટલે કે ડેલ્ટા n પ્રોપોર્શનલ ટુ -n. ઋણ નિશાની એમ સૂચવે છે કે સમય સાથે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા શું થતી જાય છે? ઘટતી જાય છે. એટલે કે ડેલ્ટા n upon ડેલ્ટા t બરાબર -લેમ્બડા n, જ્યાં લેમ્બડા ને રેડિયોએક્ટિવ ક્ષય નિયતાંક અથવા વિભંજનનો અચળાંક કહેવાય. તમને કોઈ એમ પૂછે કે લેમ્બડાનો આધાર કેના ઉપર? તો કે તત્વની જાત ઉપર. કેના ઉપર? તત્વની જાત ઉપર. હવે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા n upon ડેલ્ટા t ને dn upon dt કહેવાય. તો આ જ સૂત્ર છે, એને dn upon dt લેમ્બડા n માઈનસ લખી શકાય. હવે સમીકરણ 2 નું આપણે બંને બાજુ શું કરતા? પહેલા આને ગોઠવી દે, આ બાજુ n લઈ લ્યો, dt ને પેલી બાજુ જવા દયો અને પછી તેનું બંને બાજુ સંકલન કરીએ આપણે. તો મેં સમજાવ્યું હતું કે આ લિનિયર n0 થી n, આ t બરાબર 0 સમયના કુલ પરમાણુની સંખ્યા અને આ અમુક સમય બાદના બચેલા જીવિત અવિભાજિત પરમાણુની સંખ્યા 0 to t લિનિયર n, અપર લિમિટ માંથી લોઅર લિમિટ બાદ કરો -લેમ્બડા t, તો લિનિયર n upon n0 -લેમ્બડા t n upon n0 e raised to -લેમ્બડા t. તેથી n n0 e raised to -લેમ્બડા t. સમીકરણ 4 ને રેડિયોએક્ટિવ વિભંજનનો ચર ઘાતાંકીય નિયમ કહેવામાં આવે છે બાળકો. ઓલરાઈટ, જે સૂચવે છે કે સમય સાથે રેડિયોએક્ટિવ તત્વોના ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય, t નું મૂલ્ય વધે તો અવિભાજિત પરમાણુની સંખ્યા ઘટે. ઓલરાઈટ, જે સૂચવે છે કે સમય સાથે રેડિયોએક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય છે. આ નિયમને જ રેડિયોએક્ટિવ વિભંજનનો ચર ઘાતાંકીય નિયમ કહેવામાં આવે છે. ઓલરાઈટ, અને વધારામાં એક ટહુકો, ક્યારેક તમને MCQ માં પૂછી નાખે કે જેમ લેમ્બડા મોટો તેમ વિભંજનનો દર મોટો, dn upon dt મોટો, અને તેવા તત્વો અલ્પજીવી હોય. કારણ કે જેમ વધારે ને વધારે વિભંજન પામતા જાય, આલ્ફા બીટા ગેમાનું ઉત્સર્જન થતું જાય, એમ ન્યુક્લિયસ નબળો પડતો જાય અને એ તાત્કાલિક નાશ પામે, મૃત્યુ પામે. અલ્પજીવીનો મતલબ એમ નાશ પામે. અને જેમ લેમ્બડા નાનો તેમ dn upon dt પણ નાનો. અને તેવા તત્વો કેવા હોય છે?
દીર્ઘજીવી હોય છે. રાઈટ, તો ચાલો બાળકો લખી લ્યો ફટાફટ. યસ બાળકો, રેડિયો એક્ટિવ નમૂનામાં અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n વિરુદ્ધ સમય t નો આલેખ દોરી r બરાબર r0 * e λt મેળવો. આમ તો આમાં કઈ દમ નથી બાળકો, બાબત એકની એક જ છે. તમારું ઓરિજિનલ સૂત્ર સમજો બરાબર n n0 * e λt છે કે નહીં? એમાંથી n કોણ છે? નામ બદલે છે, કામ નથી બદલતું. n એટલે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા, આ કુલ ન્યુક્લિયસની સંખ્યા. રાઈટ, હવે આપણે શું કરવાનું છે તો કે આપણે વિભાજનનો દર મેળવવો છે. તો વિભાજનનો દર મેળવવા માટે તમારે આનું વિકલન કરશો એટલે dn/dt - λ n0 * e λt થાય, જ્યાં dn/dt છે એને તમે શું કહેશો ભાઈ? માઈનસ r. આ માઈનસ નિશાની એટલે વિભાજનનો દર પોતે ધન છે, બરાબર? અને અહીંયા r મૂકી દો તો -r = -λ * n0 * e λt થાય. અને બે બાજુથી માઈનસ તો નીકળી જાય એટલે λ * n0 બરાબર r0 બરાબર t બરાબર 0 સમયે કુલ એક્ટિવિટી, અથવા એમ પણ તમે કહી શકો કે કુલ પરમાણુની સંખ્યા. તો આપણું સૂત્ર r બરાબર r0 * e λt મળે. ટૂંકમાં તમે આ બેયને વિભાજનના દર સ્વરૂપે મેળવો છો. એની સામે તમે આ સૂત્રમાં અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાના સ્વરૂપમાં મેળવો છો. પણ સંખ્યાના સ્વરૂપમાં મેળવવાને બદલે વિભાજનના દરના સ્વરૂપમાં તમે મેળવો તો એ માપવું પ્રાયોગિક રીતે વધુ સરળ છે. છતાં તમારે ધ્યાન રાખવાનું કે ભાઈ દાખલા ગણતી વખતે ન્યુક્લિયસની સંખ્યા આપેલી હોય તો આ સૂત્ર જવાબમાં કોઈ જ ફેર નહીં પડે. તમે આ રાખશો કે આ રાખશો, પણ એક્ટિવિટી હોય તો તમારે આનો ઉપયોગ કરવો. ઓકે, હવે એની સાથે સાથે તમને એમ કીધું છે કે આનું કાંઈક લક્ષણ, આના કાંઈક માહિતી આપો. હવે એક્ચ્યુઅલી આ આલેખ છે એ આના પછીના ક્વેશ્ચન માટે વધુ કામનો છે. અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી જોઈ શકાય છે કે આ n0 છે એ t બરાબર 0 સમયે કુલ ન્યુક્લિયસની સંખ્યા છે. ટોટલ બિલકુલ હજી વિભાજન થયું નથી, પણ જેમ જેમ સમય જતો જાય તેમ તેમ પહેલા આલેખ ઝડપથી નીચે ઉતરે છે, પછી ધીમે ધીમે કર્વ થતો જાય છે. એ એમ સૂચવે છે કે સમય જતો જાય તેમ તેમ ખરેખર શરૂઆતમાં જે સ્પીડમાં અવિભાજિત પરમાણુની સંખ્યામાં ઘટાડો આવે એ એના પછીના સમયમાં આવતો નથી. હવે અહીંયા મેં t1/2 2t1/2 3t1/2 4t1/2 લખ્યું છે. એ આપણે આના પછીના ક્વેશ્ચનની અંદર ભણવાના છે, પણ અત્યારે હું તમને સમજાવી દઉં કે જે સમયમાં રેડિયોએક્ટિવ તત્વના કુલ પરમાણુની સંખ્યા 50% થઈ જાય તે સમયને તે તત્વનો અર્ધ જીવનકાળ કહેવાય. દાખલા તરીકે અહીંયા 1 લાખ પરમાણુ હોય અને 4 કલાકમાં તે 50,000 થઈ જાય તો 4 કલાકને તેનો અર્ધ જીવનકાળ કહેવાય. પણ 4 કલાક પછી ધારો કે એના પછી પાછો 50% સમય થાય, મતલબ 50% પરમાણુની સંખ્યા થાય તો 50,000 ની આ 25,000, 12,500, 12,500 પછી 6,500, પછી આગળ જાતા જાવ ઘટતી જ જાય સંખ્યા. પણ એ સંખ્યાનો ઘટાડો પ્રત્યેક વખતે દર 4 કલાકે થાય.
તો પહેલી 4 કલાકમાં 50,000 ઘટ્યા, બીજી 4 કલાકમાં 25,000 ઘટ્યા, ત્રીજી 4 કલાકમાં 12,500 ઘટ્યા. એનો અર્થ એમ થયો કે જેમ જેમ સમય જતો જાય એમ વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાનો જે ઘટાડો છે એ ઓછો ને ઓછો થતો જાય છે. બરાબર? અને અસ્થાયી ન્યુક્લિયસો માટે તો નાશ પામવાનું કામ સરળ છે, પણ બધા જ પરમાણુ માટે આ શક્ય નથી. એટલે કે બધા જ પરમાણુનો જીવનકાળ નાશ નથી પામતો, પણ બહુ અનંત સમયે કદાચ નાશ પામે એવું આપણે કહી શકીએ. તો આ માત્ર અને માત્ર તમારા લક્ષણો છે. બરાબર? આ લક્ષણને આધારે તમે બે એની વ્યાખ્યા પણ આપી શકો છો, કારણ કે એક્ટિવિટીના શોધક માત્ર બેકવેરલ નહોતો. મેં તમને આની પહેલાના ક્વેશ્ચનમાં સમજાવ્યું કે ક્યુરી પણ હતી. તો એ ક્યુરી ના માનમાં રેડિયો એક્ટિવિટીના બે એકમ આપવામાં આવે છે કે જે બંને એકમોની સ્પેશિયલ 2 માર્કની અંદર ઘણી વખત વ્યાખ્યા પણ પૂછાય છે, એમસીક્યુમાં પણ પૂછાય છે. એ આપણે આના પછીના ક્વેશ્ચનની અંદર લખશું. બરાબર? તો આના લક્ષણો આપણે 2 કે 3 પોઈન્ટ માત્ર સાદા લખી નાખવાના છે. ઓલરાઈટ? તો હું લખી દઉં છું. રેડિયોએક્ટિવ નમૂનામાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા અને સમય t નો આલેખ. એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાને રેડિયો એક્ટિવિટી કહેવામાં આવે છે, r. તો આપણે આપણું જે સૂત્ર છે એ r ના પદમાં શોધવાનું છે. કોઈ રેડિયો એક્ટિવ નમૂનામાં વિભંજનનો દર r બરાબર -dn/dt એટલે કે એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા હોય, આ બે સરખું થયું તો dn/dt = λn ને બદલે r બરાબર λn લખી શકાય. હવે n n0 * e⁻t નું સમય સાપેક્ષે વિકલન કરો તો dn/dt બરાબર માઈનસ આ t નો સહગુણક આગળ આવે -λ * n0 e⁻t. dn/dt બરાબર શું લખાય? -r. બરાબર? તો બે બાજુથી માઈનસ કેન્સલ કરો અને λn0 બરાબર શું છે? r0. તો r બરાબર r0 * e⁻t મળે. આમ કોઈ પણ નમૂનામાં રેડિયો એક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા n ના બદલે તે નમૂનાનો વિભંજનનો દર પ્રત્યક્ષ રીતે માપી શકાતો હોવાને લીધે આપણે આપણું રેગ્યુલર સૂત્ર છે અને છે તેનું રૂપાંતરણ આપણે એક્ટિવિટીના પદમાં કર્યું. વાત એકની એક જ છે. આ સંખ્યા બતાવે છે, આ એક્ટિવિટી બતાવે છે. આલેખના લક્ષણ. આલેખ પરથી જોઈ શકાય છે કે સમય સાથે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટે છે. શરૂઆતમાં વિભંજનનો દર ઝડપી છે, સમય સાથે આ દર શું થતો જાય છે? ઘટતો જાય છે. આલેખ પરથી વિભંજનનો દર અને અર્ધ આયુ બંને શું કરી શકાય છે? મેળવી શકાય છે. ઓકે? લખી નાખો ચાલો ફટાફટ. યસ બાળકો, બે નાના પ્રશ્નો આપણે ભણવાના છે, એકદમ નાના અને સિમ્પલ, છતાં એક્ઝામ માટે ઘણા જ ઉપયોગી અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એટલે બરાબર યાદ રાખજો. એક વખત જોશો, વાંચશો, સાંભળશો અને સમજશો એટલે તમને તુરંત યાદ રહી જશે. એટલા સરળ છે. રેડિયો એક્ટિવિટીના એકમો વ્યાખ્યાયિત કરો. રેડિયો એક્ટિવિટીનો SI એકમ છે એ તેના શોધક હેનરી બેકવેરલના નામ ઉપરથી BQ એટલે કે બેકવેરલ આપવામાં આવે છે. અને સિમ્પલ વ્યાખ્યા છે: જે નમૂનામાં 1 સેકન્ડમાં અથવા દર સેકન્ડે એક વિભંજન થતું હોય, કેટલું વિભંજન? માત્ર એક વિભંજન, તો તેને એક બેકવેરલ કહેવામાં આવે અથવા તેની એક્ટિવિટી એક બેકવેરલ જેટલી હોય તેમ કહેવાય. એટલે કે એક બેકવેરલ બરાબર એક વિભંજન પ્રતિ સેકન્ડ એટલે કે 1 ડીકે પર સેકન્ડ. ઓકે? આ SI એકમ હતો. પણ મેડમ ક્યુરી એ પણ રેડિયો એક્ટિવિટીમાં પોતાનો ઘણો ફાળો આપેલો છે. તો ક્યુરીના માનમાં, મેડમ ક્યુરીના માનમાં
બીજો રેડિયો એક્ટિવિટીનો એકમ ક્યુરી કે જેને C સ્મોલ i વડે દર્શાવાય છે એ પણ આપવામાં આવે છે. એની વ્યાખ્યામાં ખાલી વિભંજનની સંખ્યા બદલશે એટલે કે જે નમૂનામાં દર સેકન્ડે 3.7 ગુણ્યા 10 ની 10 ઘાત 3.7 into 10 વિભંજન પ્રતિ સેકન્ડ એટલે કે ડીકે પ્રતિ સેકન્ડ જો એનું વિભંજન થતું હોય, આટલું વિભંજન થતું હોય તો તેને એક ક્યુરી કહેવામાં આવે. અને ઘણી વખત એક્ઝામમાં ક્યુરી અને બેકબેરલ વચ્ચેનો સંબંધ પણ પૂછાય છે, જે પણ અહીં નીચે લખેલો છે. એક ક્યુરી બરાબર 3.7 into 10 બેકબેરલ. રાઈટ. અને આ બાજુનો ક્વેશ્ચન બિલકુલ સિમ્પલ. રેડિયોએક્ટિવ તત્વના અર્ધાયુની વ્યાખ્યા આપી તેનો ક્ષય નિયતાંક લેમ્ડા સાથેનો સંબંધ મેળવો. ભાઈ કોઈ પણ રેડિયોએક્ટિવ તત્વનો નમૂનો છે અથવા તો એ તત્વ છે એનો જીવનકાળ કઈ રીતે માપવો, તો તેનો જીવનકાળ માપવા માટે અર્ધ જીવનકાળનો કન્સેપ્ટ છે એ ખૂબ જ ઉપયોગી છે અને અગત્યનો છે. એટલે કે અર્ધ જીવનકાળને આધારે ઘણી જ સરળતાથી જીવનકાળ માપી શકાય છે. તો આવો અર્ધ જીવનકાળ કેને કહેવામાં આવે, તો કે જે સમયગાળામાં રેડિયોએક્ટિવ ન્યુક્લિયસની પ્રારંભની સંખ્યા તેની પ્રારંભની સંખ્યા કરતા અડધા મૂલ્યની બને હાફ, અથવા તો જે સમયગાળામાં રેડિયોએક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા 50% થઈ જતી હોય તો તેને પણ શું કહેવામાં આવે, તે સમયગાળાને અર્ધ જીવનકાળ. એટલે અર્ધ જીવનકાળની વ્યાખ્યા આ પણ આપી શકાય અને અર્ધ જીવનકાળની વ્યાખ્યામાં થોડો ફેરફાર કરીને પણ તમે આપી શકો કે જે સમયગાળામાં રેડિયોએક્ટિવ તત્વના ન્યુક્લિયસની કુલ સંખ્યા 50% થતી હોય તો તે સમયગાળાને તે તત્વનો અર્ધ જીવનકાળ કહેવાય. અર્ધ જીવનકાળના મૂલ્યો અનેરા હોય છે, આગવા હોય છે, વિવિધતા ભરેલા હોય છે. એટલે કે જુદા જુદા તત્વના અર્ધ જીવનકાળના મૂલ્યો જુદા જુદા હોય છે. હવે તેનો લેમ્ડા સાથેનો સંબંધ હું તમને અહીંયા મેળવી દઉં છું કે રેડિયોએક્ટિવ તત્વ નો ચરઘાતાંકીય નિયમ n is equal to n0 into e raised to minus lambda t માં જો n બરાબર n0 by 2 તો t બરાબર તમે t1 by 2 મૂકી શકાય. એટલે કે આ સંખ્યા તમારી પ્રારંભની કુલ સંખ્યા છે અને આ અમુક સમય બાદની છે. અમુક સમય એટલે કયો સમય, અર્ધ જીવનકાળ જેટલો સમય, તેમાં પ્રારંભની સંખ્યા કરતા અડધું થાય તો તેને અર્ધ જીવનકાળ કહેવાય. બસ આ કિંમત મૂકી દેવાની છે. એટલે n0 by 2 is equal to n0 into e raised to minus lambda t1 by 2. n0 જાશે એટલે 1 upon 2 is equal to e raised to minus lambda t1 by 2. તેથી 2 is equal to e raised to lambda t1 by 2 વ્યસ્ત કરો એટલે માઈનસ નું પ્લસ થઈ ગયું ભાઈ. એટલે linear 2 is equal to lambda into t1 by 2. થાય કે ના થાય? બરાબર. હવે આ લિનિયર છે એનું રૂપાંતરણ આપણે કેમાં કરવાનું છે, 10 ના પાયામાં. એટલે કે log 10^2 અને ગુણાકારમાં 2.303 બરાબર લેમ્બડા into t1 by 2. રાઈટ. તો log બગડાનો log તમે જુઓ તો શું થશે, 0.3010 ગુણ્યા 2.303 બરાબર લેમ્બડા into t1 by 2 અને તેથી t1 by 2 is equal to
0.693 upon લેમ્બડા. આનો ઉપયોગ તમારે ખૂબ એટલે ખૂબ કરવાનો છે દાખલામાં. આ ધ્યાન ખાસ રાખજો. બરાબર. આના ઉપરથી લેમ્બડાનો એકમ છે એ સેકન્ડ ઇન્વર્સ છે. આ ધ્યાન રાખો. લેમ્બડાનો એકમ શું છે? સેકન્ડ ઇન્વર્સ અથવા વિભંજન પ્રતિ સેકન્ડ dn/dt પણ તમે કહી શકો છો. T1/2 નો એકમ તો તમને બધાને ખબર પડે છે. અને ધ્યાન આપો કે જુદા જુદા ખાલી વધારામાં સમજાવું છું કે T1/2 ના મૂલ્યો 10⁻⁷ સેકન્ડથી શરૂ કરીને 10⁻10 વર્ષ સુધીના હોઈ શકે છે. એટલે કે અર્ધજીવન કાળ છે એ જુદા જુદા તત્વો માટે જુદો જુદો હોય છે. બરાબર. તો આ બે પ્રશ્ન છે, બિલકુલ સિમ્પલ છે, થઈ જશે. ઓલરાઈટ બાળકો, ક્લિયર કટ. ચાલો, જય શ્રી કૃષ્ણ.